હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં જ હશો? મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું અને આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં પણ હું તમારા બધાનું સ્વાગત કરું છું. સૌથી પહેલાં તમે લોકો બુક અને પેન્સિલ બહાર કાઢી લ્યો. એમાં તમે લોકો આજની તારીખ નાખો, ઉપર વિષયનું નામ લખો. આજે કઈ તારીખ છે? બધાએ વિચારીને આજની તારીખ લખવાની છે, વિષયનું નામ લખવાનું છે, ઉપર લખો સામાન્ય જ્ઞાન. લખ્યું દરેકે? ચલો, તો હવે આપણે જોઈએ કે આજે આપણે શું શીખવાનું છે. બરાબર? સૌથી પહેલા હું તમને લોકોને મેં ગઈકાલે જે સવાલ પૂછ્યો હતો એનો જવાબ આપી દઉં છું. જે પણ બાળકોએ એ સવાલનો જવાબ મોકલ્યો છે એને વેરી ગુડ. બરાબર છે? સૌથી પહેલા હું તમને લોકોને એનો જવાબ આપી દઉં છું, પછી આપણે આજના લેક્ચરની શરૂઆત કરીશું. ગઈકાલનો આપણો સવાલ હતો, આપણા રાષ્ટ્રગીતની રચના કોણે કરી? આપણું જે રાષ્ટ્રગીત છે, આપણું રાષ્ટ્રગીત કયું છે? જન ગણ મન, જે આપણે લોકો 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે ગાઈએ છીએ. એ આપણું રાષ્ટ્રગીત છે. તો એ જે રાષ્ટ્રગીત છે એની રચના કોણે કરી? એ ગીત બનાવ્યું કોણે? એવો આપણો ગઈકાલનો સવાલ હતો. તો એ ગીત બનાવ્યું છે રવિન્દ્રનાથ ટાગોર. કોણે બનાવ્યું છે? રવિન્દ્રનાથ ટાગોર. તમે લોકોએ દરેકે યાદ રાખવાનું છે કે આપણા રાષ્ટ્રગીતની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી છે. બરોબર છે? સમજાણું તમને દરેકને? જે પણ બાળકનો જવાબ સાચો પડ્યો છે એને વેરી ગુડ, અને જે બાળકોએ જવાબ નથી આપ્યો એ લોકોને હું કહી દઉં છું, આજે પણ હું આવો સવાલ પૂછીશ, એનો જવાબ તમારે લોકોએ ગઈકાલે આપવાનો છે. બરોબર છે? તો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજે આપણે શું શીખવાનું છે? સૌથી પહેલા ઉપર હેડિંગ લખ્યું છે એ તમે લોકો દરેક વાંચો. શું લખ્યું છે? જોડકા જોડો. શું લખ્યું છે? જોડકા જોડો. ગઈકાલે પણ આપણે લોકો જોડકા શીખ્યા હતા. બરોબર ને? તો આજે પણ આપણે જોડકા જ શીખવાના છે. હવે આપણે લોકો સૂચના વાંચીએ. અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખો. તમને લોકોને 2 વિભાગ આપ્યા હશે, એમાંથી તમારે સાચો જવાબ શોધીને લખવાનો છે. બરાબર છે? તો સૌથી પહેલા આપણે લોકો ગઈકાલનું એક વખત રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો ગઈકાલે શું શીખ્યા હતા. બરાબર છે? તો તમે બધા રેડી થઈ જાઓ.
જુઓ, અહીં આગળ આપણને બે વિભાગ આપ્યા છે, અ અને બ, અને વચ્ચે લખ્યું છે ઉત્તર. ઉત્તર એટલે કે જવાબ. અ વિભાગમાં આપણને લોકોને સવાલ આપ્યા હશે, જ્યારે બ વિભાગમાં આપણને લોકોને આડા અવળા જવાબ આપ્યા હશે. એમાંથી આપણે સાચો જવાબ શોધીને અહીંયા આગળ લખવાનો છે. બરોબર છે? સૌથી પહેલા હું તમને લોકોને રિવિઝન કરાવું છું, એટલે દરેકનું ધ્યાન અહીંયા. સૌથી પહેલું છે પોસ્ટકાર્ડ. પોસ્ટકાર્ડની સામે શું આવશે? પોસ્ટકાર્ડનો આકાર કેવો હોય છે? તો અહીંયા આગળ આપણને આપ્યું છે લંબચોરસ. પોસ્ટકાર્ડનો આકાર લંબચોરસ હોય છે. ની પછી બીજું આપ્યું છે સિંહ. સિંહને શું કહેવામાં આવે છે? સિંહ કઈ જગ્યાએ રહે છે? જંગલમાં. એટલે સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. એની પછી ત્રીજામાં શું લખ્યું છે? ચણા. મેં તમને લોકોને કાલે જ કીધું હતું કે ચણા ખાવાથી શરીરમાં ખૂબ જ શક્તિ આવે છે, ખૂબ જ તાકાત આવે છે. બરાબર ને? તો ચણા જે છે એ શું છે? કઠોળ છે કે શાકભાજી છે? આ બધું આપણે લોકો હજી ગઈકાલે જ શીખ્યા છીએ, તો તમને લોકોને યાદ હોવું જોઈએ. ચણા જે છે એ એક પ્રકારનું કઠોળ છે. બરોબર? એની પછી ચોથું લખ્યું છે ઓસ્કીમો. ઓસ્કીમો જે છે એક પ્રજાતિનું નામ છે, અને એ લોકો ઇગ્લુ નામના ઘરમાં રહેતા હોય છે. શિયાળામાં જ્યારે બરફનો વરસાદ થાય, હિમવર્ષા થાય, ત્યારે ઓસ્કીમો નામની પ્રજાતિ ઇગ્લુ નામના ઘરમાં રહેતી હોય છે. બરોબર છે? એની પછીનું પાંચમામાં લખ્યું છે કોબીજ. કોબીજ એટલે શું? તમે દરેક કોબીનું શાક ખાવ છો? ઘણા બાળકોને શાકભાજી ભાવતા નથી હોતા. દરેક બાળકોએ શાકભાજી ખાવા જ જોઈએ. એમાંથી આપણને લોકોને વિટામિન મળે છે. તો કોબી જે છે એક પ્રકારનું શાકભાજી છે. એટલે અહીંયા આગળ હું લખી નાખીશ શાકભાજી. એની પછી છઠ્ઠું શું છે? છઠ્ઠામાં લખ્યું છે મંદિર. મંદિરમાં કોણ જાય છે? હિન્દુ લોકો. હિન્દુ લોકો મંદિરમાં જઈને શું કરે છે? પૂજા કરે છે. આપણે લોકો એમ પણ કહી શકીએ કે હિન્દુઓનું પૂજાનું સ્થળ એટલે કે મંદિર. હિન્દુ લોકો મંદિરે જઈ અને પૂજા કરે છે. બધા જ ધર્મોના લોકો અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે જતા હોય છે. બરાબર છે? તો ગઈકાલે આપણે લોકોએ આ એક જોડકું જોયું હતું અને શીખ્યા હતા. તો હવે આપણે બીજું નવું જોડકું શીખીએ. બરાબર? હું તમને લોકોને જે કંઈ જોડકા શીખવાડું એ તમારે યાદ રાખવાના છે. બરાબર છે? તો આપણે લોકો જોઈએ અને પછીનું જોડકું.
સૌથી પહેલા લખ્યું છે અહીંયા જન ગણ મન. જન ગણ મન એ શું છે વળી? મેં તમને લોકોને હજુ હમણાં જ કીધું કે જનગણ મન એ આપણું રાષ્ટ્રગીત છે. શું છે? આપણું રાષ્ટ્રગીત છે. હવે આપણને બ વિભાગમાં ઓપ્શન આપ્યા છે. કડવા હોય, રાષ્ટ્રગીત, સફેદ હોય, તિરંગો, કેસ લડે, દવા આપે. તો જનગણ મન એ આપણું રાષ્ટ્રગીત છે. શું છે? આપણું રાષ્ટ્રગીત છે. આપણે આપણું રાષ્ટ્રગીત 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી અને પછી આપણે આપણું રાષ્ટ્રગીત ગાઈએ છીએ. અને આપણે લોકો આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપીએ છીએ. બરોબર છે? સમજાય છે તમને દરેકને? તો તમારે લોકોએ યાદ રાખવાનું છે જનગણ મન એ આપણું રાષ્ટ્રગીત છે. અને મેં તમને લોકોને હમણાં કીધું એમ કે આપણા રાષ્ટ્રગીતના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર છે. બરોબર છે? સમજાણું તમને દરેકને? તો હવે આપણે લોકો આની પછીનું બીજું જોઈએ. બરોબર ને? તો બીજું લખ્યું છે રાષ્ટ્રધ્વજ. શું લખ્યું છે? રાષ્ટ્રધ્વજ. આ બાજુ આપણને ઓપ્શન આપ્યા છે કડવા હોય, તો એ જવાબ નહીં આવે. રાષ્ટ્રગીત, તો એ જવાબ આવી ગયો છે. સફેદ હોય, તો એ પણ નહીં આવે. અહીંયા લખ્યું છે તિરંગો. શું લખ્યું છે? તિરંગો. રાષ્ટ્રધ્વજની સામે તિરંગો આવશે. શું આવશે? તિરંગો. હવે તિરંગો એટલે શું ખબર છે? તમે લોકોએ આપણો રાષ્ટ્રધ્વજ જોયો હોય તો એની અંદર કેટલા કલર છે? 3 કલર છે. 3 કલર છે. એ કયા કયા છે? સૌથી પહેલા અને સૌથી ઉપર આપણા રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ હોય છે. કયો રંગ છે? કેસરી. કેસરી રંગ જે છે એ વીરતાનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? કેસરી રંગ વીરતાનું પ્રતીક છે. એની પછી બીજો જે કલર છે એ સફેદ કલર છે. એટલે કે સફેદ કલરનો એક પટ્ટો છે. સફેદ કલરનો પટ્ટો શાંતિનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? શાંતિનું. અને એ સફેદ કલરના પટ્ટાની અંદર એક અશોક ચક્ર હોય છે. શું હોય છે? અશોક ચક્ર. એ અશોક ચક્ર વાદળી રંગનું હોય છે. કયા રંગનું હોય છે? વાદળી રંગનું. અને એ ચક્ર પ્રગતિનું, એટલે કે આપણો દેશ સતત પ્રગતિ કરતો રહે, આગળ આવતો રહે, અશોક ચક્રનું એવું પ્રતીક છે. બરાબર છે? અને એની પછીનો રાષ્ટ્રધ્વજનો
સૌથી છેલ્લો રંગ લીલો છે. કયો રંગ છે? લીલો. અને લીલો રંગ જે છે એ દેશની સમૃદ્ધિનું પ્રતીક છે. ફરીથી બોલું છું. રાષ્ટ્રધ્વજમાં સૌથી પહેલો રંગ કેસરી રંગ. કેસરી રંગ વીરતાનું પ્રતીક છે. એની પછી સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. એની અંદર અશોક ચક્ર જે છે એ પ્રગતિનું પ્રતીક છે. અને સૌથી છેલ્લો પટ્ટો જે છે એ લીલા રંગનો છે, જે દેશની સમૃદ્ધિનું પ્રતીક છે. બરાબર છે? તો આપણા રાષ્ટ્રધ્વજમાં 3 કલર છે: કેસરી, સફેદ, લીલો. એટલે આપણા રાષ્ટ્રધ્વજને તિરંગાના નામે ઓળખવામાં આવે છે. બરાબર છે? તમે દરેક યાદ રાખજો કે આપણા રાષ્ટ્રધ્વજને તિરંગો કેમ કહેવામાં આવે છે. મેં તમને લોકોને સમજાવી દીધું છે. બરાબર છે? આ જોડકું જે છે એ તમારે લોકોએ મારી સાથે લખતું જવાનું છે. લખો છો ને દરેક? સરસ. તો હવે આપણે લોકો ત્રીજું જોઈએ કે ત્રીજામાં શું લખ્યું છે. ત્રીજામાં લખ્યું છે ડોક્ટર. શું લખ્યું છે? ડોક્ટર. ડોક્ટર જે છે એનું કામ શું છે? આપણે લોકો એક પછી એક બધા જ જવાબ જોઈએ. સૌથી પહેલું લખ્યું છે કડવા હોય. બીજું લખ્યું છે રાષ્ટ્રગીત. તો રાષ્ટ્રગીત જવાબ જે છે એ તો આવી ગયો. એની પછી ત્રીજું જે છે સફેદ હોય, એ પણ ન આવે. તિરંગો. તિરંગો જવાબ પણ આવી ગયું. કેસ લડે. તો ડોક્ટર હોય એ કઈ કેસ લડે? નહીં. એટલે એ જવાબ પણ નહીં આવે. છેલ્લો જવાબ છે દવા આપે. ડોક્ટર જે છે એ આપણને દવા આપે છે. શું આપે છે? ડોક્ટર આપણને દવા આપે છે. આપણને લોકોને તાવ આવતો હોય, શરદી થઈ ગઈ હોય, પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, આપણને કંઈ પણ જાતનું શરીરમાં કંઈ પણ થતું હોય તો આપણે લોકો ડૉક્ટર પાસે જઈએ છીએ. આપણે લોકો ડૉક્ટર પાસે જઈએ એટલે સૌથી પહેલાં ડૉક્ટર આપણી તપાસ કરે છે અને પછી ડૉક્ટર આપણને દવા આપે છે. આપણે એ દવા લઈએ એટલે ફરી પાછા આપણે જેવા હતા એવા થઈ જઈએ છીએ. બરાબર ને? તો ડૉક્ટરનું કામ જે છે એ દવા આપવાનું છે. બરાબર છે? સમજાય છે તમને દરેકને? તો હવે આપણે લોકો એની પછીનું ચોથું જોઈએ. ચોથામાં શું લખ્યું છે? કારેલા. કારેલા શું છે? કારેલા એક પ્રકારનું શાકભાજી છે. શું છે? કારેલા શાકભાજી છે. કારેલાનો સ્વાદ કેવો હોય? ખબર છે? કારેલાનો સ્વાદ કડવો હોય છે. આપણે લોકોને સૌથી પહેલો જવાબ આપ્યો છે કડવા હોય. એટલે આપણે
ચોથો સવાલ જે છે એની સામે જવાબમાં લખી નાખશું કડવા હોય. કારેલા જે છે એ સ્વાદે કડવા હોય છે. બરાબર. કારેલાનું શાક બનાવવામાં આવે છે. કારેલાનું શાક હોય ને એ પણ કડવું લાગે. બરાબર છે. કોઈ પણ બાળકોને કારેલા ભાવતા નથી. કારેલા સ્વાદમાં કડવા હોય છે એટલે કારેલાનો ઉપયોગ ઘણીવાર ઔષધિ તરીકે પણ થતો હોય છે. ઔષધિ એટલે કે દવા તરીકે. બરાબર છે. તો તમે લોકો યાદ રાખજો કે કારેલા સ્વાદે કડવા હોય છે. બરાબર છે. એની પછીનું આપણે જોઈએ પાંચમું. પાંચમામાં શું લખ્યું છે? દૂધ. શું લખ્યું છે? દૂધ. દૂધ કેવું હોય? દૂધનો રંગ કેવો હોય? તો અહીંયા આગળ લખ્યું છે સફેદ હોય. તો આપણે પાંચમા સવાલ જે છે એની સામે લખી નાખશું સફેદ હોય. દૂધનો રંગ સફેદ હોય છે. તમે લોકો હજુ બધા જ નાના નાના છો એટલે તમારે લોકોએ દરરોજ સવારે દૂધ પીવું જોઈએ. શું પીવું જોઈએ? દૂધ પીવું જોઈએ. દૂધમાંથી આપણને લોકોને કેલ્શિયમ મળે છે. ઘણા બાળકોને દૂધ ભાવતું નથી. આપણને ન ભાવે તો પણ આપણે દરરોજ સવારે દૂધ જ પીવું જોઈએ. દૂધમાંથી ચા બને છે, કોફી બને છે, કોલ્ડ ડ્રિંક્સ બને છે. બરાબર. પછી દૂધમાંથી છાશ બને છે, દહીં બને છે, માખણ બને છે અને ઘી પણ બને છે. તમે લોકો યાદ રાખજો કે દૂધમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે. ફરીથી એક વખત તમને લોકોને કહું છું, દૂધમાંથી છાશ, દહીં, માખણ, ઘી આવી બધી અલગ અલગ વસ્તુઓ બનતી હોય છે. બરાબર છે? સમજાય છે તમને દરેકને? સરસ. તો હવે અહીંયા સુધી તમે બધાએ લખી નાખ્યું છે. જેને પણ બાકી હોય એ ફટાફટ લખી નાખશે. ચલો, તો હવે આપણે લોકો છઠ્ઠું અને છેલ્લું જોઈએ. છેલ્લો સવાલ શું છે? વકીલ. શું લખ્યું છે? વકીલ. વકીલનું કામ શું હોય? ખબર છે? તો આપણે લોકો બ વિભાગની અંદર એક પછી એક જવાબ જોઈએ. સૌથી પહેલું લખ્યું છે કડવા હોય. તો એ જવાબ આવી ગયો છે કડવા કારેલા હોય. એની પછીનું છે રાષ્ટ્રગીત. આપણું રાષ્ટ્રગીત જન ગણ મન છે. એની પછી સફેદ હોય. દૂધનો રંગ સફેદ હોય છે. એ પણ જવાબ આવી ગયો છે. એની પછી તિરંગો. આપણો રાષ્ટ્રધ્વજ જે છે એને તિરંગો પણ કહેવામાં આવે છે. એની પછી પાંચમો જવાબ છે કેસ લડે.
શું લખ્યું છે? કેસ લડે. વકીલ જે છે એનું કામ શું હોય છે? વકીલનું કામ કેસ લડવાનું હોય છે. બરાબર? એટલે અહીંયા આગળ વકીલની સામે હું લખી નાખું છું કેસ લડે. બરાબર? વકીલ જે છે એ ઘણા બધા પ્રકારના આવતા હોય છે. જેમ કે કોઈના ઘરમાં કંઈક પ્રોબ્લેમ હોય તો એની માટે અલગ વકીલ હોય છે. પછી આપણું જે ઘર હોય એ કોઈકે જપ્ત કરી લીધું હોય, એટલે કોઈકે હડપી લીધું હોય તો એની માટે પણ અલગ વકીલ હોય છે. ઘણા બધા અલગ અલગ વકીલ હોય છે. વકીલનું કામ હોય છે કોર્ટમાં કેસ લડવાનું. ફરીથી બોલું છું, વકીલનું કામ કોર્ટમાં કેસ લડવાનું હોય છે. બરોબર છે? સમજાય છે તમને દરેકને? જે બાળકોને આ જોડકું લખવાનું બાકી છે એ ફટાફટ લખી નાખશે. ત્યાં સુધીમાં ફરીથી એક વખત હું તમને લોકોને જોડકાનું રિવિઝન કરાવી દઉં, જેથી કરીને તમને લોકોને આ જોડકું એકદમ યાદ રહી જાય. સૌથી પહેલું આપણે જોયું જન ગણ મન. એ આપણું રાષ્ટ્રગીત છે. પછી બીજું આપણે જોયું રાષ્ટ્રધ્વજ. રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગો. એની પછી આપણે જોયું ડોક્ટર. ડોક્ટરનું કામ છે દવા આપવાનું. એની પછી ચોથું કારેલા. કારેલા સ્વાદે કડવા હોય છે. એની પછી દૂધ. દૂધનો રંગ સફેદ હોય છે. એની પછી છેલ્લું જોયું વકીલ. વકીલનું કામ હોય છે કોર્ટમાં કેસ લડવાનું. બરોબર? તો મેં તમને લોકોને આખું જોડકું ફરીથી એક વખત રિવિઝન કરી અને યાદ રખાવી દીધું છે. તમારે લોકોએ પણ આ જોડકું યાદ રાખી લેવાનું છે. યાદ રાખશો ને ભાઈ? તમે બધા બહુ જ ડાયા છો. આ જોડકું યાદ રાખી જ લેશો. બરોબર છે? સરસ. તો હવે આપણે લોકો આજનો સવાલ જોઈએ કે આપણો આજનો સવાલ શું છે. ગઈકાલે મેં તમને લોકોને જેમ સવાલ આપ્યો હતો એમ આજે પણ હું તમને લોકોને એક સવાલ પૂછવાની છું. એ અહીંયા આગળ લખ્યો છે. હું આ સવાલ વાંચું છું ત્યાં સુધીમાં તમે લોકો ફટાફટ આ સવાલ તમારી બુકમાં લખી નાખો. એનો જવાબ તમારે લોકોએ મને વોટ્સઅપમાં સેન્ડ કરવાનો છે. બરોબર છે? ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રમાં કેટલા આરા છે? અહીંયા આગળ મારો પ્રશ્ન એ છે કે આપણો જે રાષ્ટ્રધ્વજ છે એમાં વચ્ચેનો જે સફેદ રંગનો પટ્ટો છે એની અંદર એક વાદળી રંગનું અશોક ચક્ર છે. મેં તમને લોકોને હજુ હમણાં જ સમજાવ્યું. એ અશોક ચક્ર જે છે એ પ્રગતિનું પ્રતીક છે. શીનું પ્રતીક છે? પ્રગતિનું. આપણો દેશ સતત પ્રગતિ કરતો રહે એવું એ અશોક ચક્ર સૂચવે છે. તો એ અશોક ચક્ર છે ને એની અંદર ઘણા બધા આરા રહેલા છે. તો એ અશોક ચક્રમાં કેટલા આરા છે એ તમારે લોકોએ જવાબ મને આપવાનો છે. બરાબર છે?
જવાબ તમે લોકો આપશો ને મને? સરસ, વેરી ગુડ. તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.